માં ખોડિયાર પૂજાય અરે રે એનો વળે વકોરો થાય. જો વાડીએ ભાઈ સરસ મજાના અહીંયા ગાળા નાખી દીધા છે ખુલ્લામાં. સમસ્ત પરિવાર દ્વારા માતાજીની લાપસીનું આયોજન કર્યું છે. ખોડિયારમાંની લાપસી છે. જો બધા રીતે કોઈ ગુવાર સુધારે છે, આ બાજુ કોઈ ટમેટા, ચક્કરિયા, રીંગણા. માતાજીની લાપસી બનાવવાની છે. તો અહીંયા આ રીતે લાપસીની તૈયારી. તો ભૂવા હોતી આવી ગયા છે. જય માતાજી ભાઈ. ગરબે રમશું ને માના ગુણ ગાશું, ગરબે રમશું ને માના ગુણ ગાશું. રતી ભૂલાતી નથી મારા ખોડિયાર રમવાની. કેરી છે ભાઈ ભાઈ, સરસ મજાનું આવું સરસ. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં. ને તો આજે છે ને આપણે આવી ગયા છીએ સાવણ ગામમાં. અહીંયા જે મારા હાહારાનું ગામ છે, વાડી આવ્યા છે. અને અહીંયા છે ને માતાજીની લાપસી છે ખોડિયારમાંની. જે વાડીએ માતાજીનું મંદિર બનાવ્યું છે ને અહીંયા સરસ લાપસીનું આયોજન કરેલું છે. તો સરસ મજાનું બધા મહેમાનોને તેડાવ્યા છે અને બધા આવ્યા છે. અને આ બધું જો વાડી છે. જો અત્યારે બધા શાકભાજી કટિંગ કરે છે. આ બાજુ અમારા હાટુભાઈ છે, રીંગણા કટિંગ કરે છે. મારા હાળા છે, બીજું ટમેટાનું કટિંગ હાલે છે. ને આ બાજુ છે ને સરસ મજાના વટાણા. મારા રાજ અહીંયા ટમેટાનું કટિંગ કરે છે. ને આ બાજુ છે ને મારા કાકા છે, ગુવારનું કટિંગ કરે છે. જો આ કેન છે ને સાઈઝનું ઘરની સાઈઝ તૈયાર કરી છે. ઠંડી સાઈઝ દેવાની છે બપોરે જમવામાં. વીરો છે ને આંબલીની ચટણી બનાવવાની છે ને, તો આંબલી પલાળી દીધી છે. ને આ બધું છે જો તમામ બધી મસાલાનો અત્યારે અહીંયા ખાટલો આખો ભરી દીધો છે રસોઈ બનાવવા માટે. ને આ બાજુ વાડીની અંદર ગેસના ચૂલા રાખવામાં આવ્યા છે, કેમ કે બહાર છે ને બહુ પવન છે. વાડીના પાછળના ભાગમાં જો આ અહીંયા ગાય માટે ભેગી કરી છે. ને આ બધું છે ને ગાયને પણ અહીંયા જો અત્યારે ખુલ્લામાં બાંધી છે. પછી પણ ફરજો છે અહીંયા બાંધી લે. અને ત્યાંથી આગળની સાઈડ આપણે જઈશું ને તો આ જગ્યાએ છે ખોડિયારમાંનું મંદિર. તો આ માતાજીનું મંદિર છે ને, અહીંથી આપણે માતાજીના મંદિરના દર્શન પહેલાં કરી લઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જો આ ખોડિયારમાંનું મંદિર બનાવ્યું છે, સરસ મજાનું મંદિર બનાવ્યું છે. જય ભગવતી ખોડિયાર. વાડીએ ને વાડીએ ગા બાંધી રાખે છે કે વાડીએ એટલે બધું છે. હા વાંચડી છે ને ગાય. ને આ છે મારા હાળા. માતાજીની લાપસી કરે છે ભાઈ. સરસ મજાનું આયોજન કર્યું છે વાડીએ. અને આ અમારે જો ભૂવા હોતી આવી ગયા છે. જય માતાજી ભાઈ. તો આજના વિડીયોમાં છે ને વાડીએ ને વાડીએ આખો દિવસ આનંદ કરવાનો છે. અને સરસ મજાનું આયોજન છે, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. જો વાડીએ ભાઈ સરસ મજાના અહીંયા ગાળા નાખી દીધા છે ખુલ્લામાં. અને આ બધું તમે જોવો છો. તો અત્યારે બધા ભાઈઓ અત્યારે શાકભાજી કટિંગ કરે છે. બધું મહેમાનો પણ થોડા આવવા મળ્યા છે સવારમાં. જો બધા રીતે કોઈ ગુવાર સુધારે છે, આ બાજુ કોઈ ટમેટા, ચક્કરિયા, રીંગણા. ત્યાં વાડીએ આખો દિવસ આનંદ કરવાનો છે. બધા ભાઈઓને મહેમાનોને તેડાવ્યા છે. તમામ લોકો અત્યારે આવી ગયા છે વાડીએ. અને બધા અત્યારે છે ને હજી તો બધું શાકભાજી સુધારવા માટે હજી બધા અમે વહેલા આવ્યા છીએ. બાકી મહેમાન બધા બાકી છે. ને આ છે મારા સસરાની વાડી. તમે સરસ મજાનું અહીંયા વાડીએ લીલું પણ છે, આંબા છે, જામફળી છે. આ બધું સરસ. આમ તો પંખાનો પવન આવે માટે પંખો શરૂ કરી દીધો છે. અને આ છે વાડી. આ છે મારા સસરા. તો આ મારા સસરા છે, મારા કાકાજી છે. આ બાજુ ભાઈ લાપસી તૈયારી હાલે છે. માતાજીની લાપસી બનાવવાની છે. તો અહીંયા આ રીતે લાપસીની તૈયારી. કોરી લાપસી. અમારા ભુવા છે, ભુવા દાદા છે. આ બાજુ જોઈ લેજો ભુવા દાદા. આ સૌથી મોટા છે. એના પછી નાના ભાઈ છે, એના પછી બે
ત્રણ ભાઈ વાલા પણ શાકભાજી સુધારે છે. વાડીએ પણ સરસ સરસ મજાના આંબા છે, 2-3 આંબામાં પણ આ કેરી આ વખતે આ વર્ષે આવી છે. અને આ બાજુ જામફળ છે 12 તો તમે જામફળ જુઓ કેટલા આવે છે. આ ઉનાળામાં એટલા જામફળ આવે છે ને આ બધું કંઈક અલગ અલગ વાવ્યું છે. આ બધું ટેટી વાવી છે, ઓલી બાજુ છે ને રજકો છે, અને આગળ સાહટીઓ છે. આ બધું લીંબુડી પોપૈયા. અને હવે વાડીએ આંબામાં કેરી નથી આવી, પણ અહીંયા છે ને પાણી ભરવા આવ્યા છે, ત્યાં કેરી ધોમ આવી છે. જો અહીંયા અમે બિસ્લેરીનું પાણી ભરવા આવ્યા છીએ, ફિલ્ટરનું પાણી ભરવા આવ્યા છે ને અહીંયા સરસ મજાનું જો અહીંયા આંબા છે, કેરી છે. ભાઈ કેસર કેરીઓ 1 નંબર. જો સરસ મજાનું આવું સરસ મજાનું કેરી તો વાડીએ થતી એવું તો ઘરે થાય છે. ચાવણ ગામમાં બધા બેસી ગયા છે હિચકવા. આ કેરી પાકવા આવી ગઈ છે. ફિલ્ટર પ્લાન્ટ છે, પાણી અહીંયા સરસ ફિલ્ટર થાય છે. આ બધું તો સોડા બનાવે, સરસ મજાની ઠંડી સોડા. બધા ઓટોમેટિક મશીનરીથી અહીંયા છે ને સોડાનું કામ ચાલુ છે. એક સાથે 24 નંગ સોડાના અહીંયા તૈયાર થાય. અને આ બાજુ સરસ મજાનું ફિલ્ટર થઈ ભરાઈ જાય. હા, એનું મશીન છે, અહીંયાથી ફિલ્ટર થાય છે. આવી રીતનું અહીંયા પ્રોસેસ થાય છે. પાણીમાં સાફ કરી લીધા બધા અત્યારે રસોઈ બનવા મળી છે અને બધું તૈયાર થઈ ગયું છે. તડકાના હિસાબે બધા મહેમાનોને અહીંયા બેસાડવાના છે. અને અહીંયા લાપસીનું આયોજન કરેલું છે. અને અહીંયા જમવાનું પણ છે. અને સરસ મજાનું આ બાજુ ઠંડી છાશ, ઠંડુ પાણી અને સરસ મજાની એવી છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, વિડીયો મજા આવશે તમને. નો દે સાથ તેદી જઈને કેજો માં ખોડલ ને એ માડી વેલેરી જ કરશે સહાય. બોલીએ ખોડિયાર માતની છે.
આ ડોલ કાંઈ કપેલું ખાલી કરી નાખો એટલે કોઈ આમ જ કરું છું. આ સાઈઝ છે આની આ કાઢી નાખું આમાં એમાંય સાઈઝ છે વાહ છે ને તો પાછા ઘરે લેતો જજો બગાડ થશે બગાડ નાખી નહીં ઘાટા દૂધની રગડા જેવી ચા બનાવે છે અમારે ભીખુભાઈ. સ્પેશિયલ ચા બનાવે છે. આ બાજુ બધા મહેમાનો આવી ગયા છે અને આખો પરિવાર ભેગો થઈ ગયો છે. બધા બેઠા છે ને આ બાજુ કોઈ છોકરા જો ગયા વર્ષે માંડવી વાવી હતી તો માંડવી રેડે છે. આ બાજુ બધા બેઠા છે. બધું રસોઈનું કામ કરે છે અને આ બાજુ સરસ મજાની ચા બનાવી છે. તો આ છે વાડીએ આખો પરિવાર ભેગો થયો છે ને કંઈક મજા. રુદાસલા પરિવાર ભેગો થઈ ગયો છે. સમસ્ત પરિવાર દ્વારા માતાજીની લાપસીનું આયોજન કર્યું છે. ખોડિયારમાંની લાપસી છે. બધા અત્યારે ભેગા થઈ ગયા છે. સરસ મજાનું અહીંયા જો આ બાજુ સાંઈ બધા બેસી ગયા છે. આ બાજુ બધો સ્ટાફ અલગ અલગ આ બાજુ બેઠા છે. ઘણા ખરા આ બાજુ બેઠા છે ને આ બાજુ બેઠા છે. આ બાજુ છોકરા અલગ બેઠા છે. ઓલી બાજુ બૈરાઓ બેઠા છે. તડકા ના સરસ સિંગ વીણ લીધી છે. તડકાની શેકાઈ ગઈ છે સિંગ હોતે નજી. આ બાજુ આ બેન પણ વેણે છે. બેન તમે કોઈ દી નથી ભાળી માંડવી? બતાવો તો કેટલી વીણી છે બતાવો તો. ભાઈ જો માંડવી વીણે છે કેમ કે આમાં માંડવી વાવી હતી ને ઘણું ખરું આમાં અત્યારે બધા જો આ બાજુ માંડવી વીણીને ભેગી કરી છે અને ખાય છે. બધા આનંદ કરે છે આવી રીતના. કડી કાંઈ મેં કીધું શું કેમ લીલો અહીંયા ધ્યાન રાખજે ગરમ છે કરાવવું પડે. મોરલા વેચી અહીંયા કોઈ પડી જાય. બાજુ છોકરીઓ હાલીને આવે છે ને આ બાજુ ઘણા લોકો ટ્રેક્ટરમાં અને કોઈ ગાડીઓ લઈને આવે છે અને છોકરીઓને અત્યારે હાલીને આવે છે. મારા બેન બધી હાલીને આવ્યું છે તડકાનું 1-2 કિલોમીટર જેવી વાડી આગી છે ને આ બધી તડકાને હાલીને આવ્યા છે ને કોઈ હાલ્યા આવે છે ને અડધા ટ્રેક્ટરમાં આવ્યા છે. કેમ થયું તડકો કેવોક લાગ્યો? હાલો ભાઈ માતાજીને લીયાથી કાંઈ તડકો લાગ્યો નથી એટલે મજા આવી ગઈ છે. ને આ બાજુ પણ જો અહીંયા છે જગ્યા હરચાલીને વાંધો ન આવ્યો. આ બધા એવા છે હાલીને. કેવું કર્યું બેન હાલીને? મજા આવી ગઈ છે. જો હાલે આપણે થોડું થોડું સુકાઈ જાય તો એ જો ગૌતમ કુંભાણી નામનું ચેનલ છે એમાં બધી આવી જાય. એની ચડતી નથી
જગદંબા તું જો ગણી અને મળી જો ને ઈ જપી તમારા પણ જેના કુળમાં ખોડિયાર પૂજાય અરે રે એનો વળે મકોરો થાય ખોડિયાર માતા કી જય. લાપસી ને હવે જાર નીકળી ગયો છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે. માતાજીની લાપસી સરસ મજાની બની ગઈ છે. એના બટેકાનું શાક લાપસી મંગાઈ પ્રમાણે બરોબર છે. અને તેલનું તેલ આમાં થોડું તેલ નખાઈ ગયું છે. દ્વારા કેરી કાચી કેરીનું આંચણું છે. અને ભાઈઓથી તમારી આ બાજુ અમારે રાજ ને વીરુ સાઈસ ભરે છે. ઠંડી સાઈસ છે હો. ઠંડી છે ને વીરુ? જોઈ લે વાડીએ ઠંડી સાઈસ ને જો કાજુ દ્રાક્ષ નાખેલા ભાત છે. બસ આ બાજુ જમવાની તૈયારી હાલે છે. સુલતાનપુર થી સ્પેશિયલ આવ્યા છે અને એ કાંઈક કહેવા માંગે છે. શું કહો છો તમે? માતાજીની લાપસી કરવાની હતી ભાઈઓને અમે બધા બેન દીકરીઓને તેડાવ્યા છે એટલે અમે બધા આવ્યા છે. હા જો આ કિરણ છે ને આના મોટા બેન છે, આ એનાથી નાની બેન છે ને આ બધા કાકા દાદાના બેનો ભેગા થયા છે. અને કિરણ કાંઈક કહે બધા એને જય માતાજી કહી દીધું છે. જય ખોડિયારમાં. આપણા રૂદાતલા પરિવારે સરસ આયોજન કર્યું છે. બધા પરિવારને ભેગો કર્યો છે અને માતાજીની લાપસી કરી છે. હા જો આમાં જોવા મળે નાનું બેબી હિંચકે છે. તડકો જામફળીના સાંયે સરસ ઘોડિયું બાંધી દીધું છે ને આ બાજુ બધા પ્રસાદી લે છે માતાજીની. જો અમારે સ્મિત આજ પહેલી વહેલી થાળી લઈ લીધી.